ઇતિહાસ ભાગ 23. ભારતમાં જળતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે? તો કે બિકાનેરમાં. આપના કયા પાડોશી દેશમાં કલા કારીગરી તથા લાકડાની મૂર્તિઓ અને મંદિરો જોવા મળે છે? તો કે નેપાળમાં. હડપ્પીય સંસ્કૃતિનું ઉત્ખનન સ્થળ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલ છે? તો કે ભીમબેટકા મધ્યપ્રદેશમાં. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં શેનો આલેખો જોવા મળે છે? તો કે પશુ પંખીઓના. બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? તો કે ચિત્રકલા. કઈ કલામાં ગાયન અને વાદન એમ બે બાબતો સમાવેશ થાય છે? તો કે સંગીતમાં. ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે? સામવેદ. સંગીતના મુખ્યત્વે કેટલા રાગ છે? તો કે 5. સંગીતની ગંગોત્રી કોણ ગણાય છે? તો કે સામવેદ. કયો રાગનો પ્રકાર નથી? તો કે જ્યોત. નારદ નામના સંગીત શાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો છે? સંગીત મકરંદ. તો ખાસ યાદ રાખવાનું કે નારદ નામના સંગીત શાસ્ત્રીએ સંગીત મકરંદ ગ્રંથ લખ્યો છે. કયા પંડિત સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે? તો કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. સંગીત પારિજાત ગ્રંથના કરતા કોણ હતા? તો કે પંડિત અહોબલ. સંગીત પારિજાત ગ્રંથના રચના કોણે કરી હતી? પંડિત અહોબલે. પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખેલો? તો કે સંગીત પારિજાત. પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો તો ઉત્તર હિન્દુસ્તાનની સંગીતની પદ્ધતિ માટે. ભારતના ઇતિહાસમાં તૃતીય હિન્દ તરીકે કોણ પ્રખ્યાત છે? તો કે અમીર ખુસરો. તૃતીય હિન્દ અમીર ખુસરો. બેજુ બાવરાના ગુરુ કોણ હતા? સ્વામી હરિદાસ. બેજુ બાવરાના ગુરુ કોણ હતા? સ્વામી હરિદાસ. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? તો કે નૃત્ય કલા. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા એટલે કે નૃત્ય કલા. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તમિલનાડુનો તાંજોર જિલ્લો તામિલનાડુમાં આવશે કથક અથવા તો કથકલી આવશે, મણિપુરી તો નહીં આવે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો ઉદ્ભવ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે? તો કે તમિલનાડુ. ભરતનાટ્યમ. તો આ તમિલનાડુમાં તાંજોર જિલ્લો છે તે ભરતનાટ્યમ માટે પણ આવી શકે. નીચેનામાંથી કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલ કોણ છે? તો કે શોભા નાયડુ. નીચેનામાંથી કુચીપુડી સાથે સંકળાયેલ તો કે શોભા નાયડુ. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? તો કે આંધ્રપ્રદેશ સાથે. કુચીપુડી આંધ્રપ્રદેશ સાથે. કથકલી તો કે કેરળ સાથે. કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે? તો કે કથકલીમાં. કથકલી એટલે કે કેરળનું છે તે કથકલી. ભારતની રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે કયું નૃત્ય જાણીતું છે? તો કે કથકલી. કથક કયા રાજ્યની લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો કે ઉત્તર પ્રદેશ. કથક છે ઉત્તર પ્રદેશ. કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગ ઉપર આધારિત છે? તો કે શ્રી કૃષ્ણના. તો પૂછાઈ શકે. કથક છે તે ઉત્તર પ્રદેશમાં લોકપ્રિય છે નૃત્ય, અને કથકમાં આપણને શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો પર આધારિત નૃત્ય જોવા મળે છે. શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્યનો પ્રકાર કયો છે? તો કે કથક. કઈ નૃત્ય શૈલી વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે? તો કે મણિપુરી. કયા નૃત્યમાં નર્તક રેશમનો કબજો પહેરીને કમરમાં પટ્ટો બાંધે છે? તો કે મણિપુરી. આ ખાસ યાદ રાખવાનું કે મણિપુરી નૃત્યમાં નર્તક છે તે રેશમનો કબજો પહેરે છે અને કમરે પટ્ટો બાંધે છે. કઈ કળામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવામાં આવતા ક્ષમતા છે? તો કે નાટ્ય કલામાં. નાટ્ય કલાની રચના કોણે કરેલી છે? તો કે ભરત મુનિએ. નાટ્ય શાસ્ત્રની રચના ભરત મુનિએ કરેલ છે. કઈ કલા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે? તો કે નાટ્ય કલા. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હોય તો નાટ્ય કલા. ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય સાથે જાણીતા છે? કુચીપુડી. ગુરુ પ્રહલાદ શર્મા કુચીપુડી સાથે સંકળાયેલા છે. બધી કલાઓની સંયોગ કઈ કલામાં છે? તો કે નાટ્ય કલામાં. સંસ્કૃત સાહિત્યના નાટ્યકારોમાં પ્રથમ ક્રમે આવતા નાટ્યકાર કોણ છે? તો કે મહાકવિ ભાસ.
મહાકવિ ભાસ છે તે પ્રથમ નાટ્યકાર છે સંસ્કૃત ભાષાના. મહાકવિ કાલિદાસની સૌથી શ્રેષ્ઠ નાટ્ય કૃતિ કઈ છે? તો કે અભિજ્ઞાન શાંકુતલમ. અભિજ્ઞાન શાંકુતલમ કોને લખેલ છે? કાલિદાસની. કાલિદાસની નાટ્ય કૃતિઓની કઈ શૈલીમાં લખાયેલી છે? તો કે વૈદર્ભી શૈલીમાં. તો આ ખાસ યાદ રાખવાનું કે મહાકવિ કાલિદાસની બધી નાટ્ય કૃતિઓ છે તે વૈદર્ભીમાં લખાયેલ છે, વૈદર્ભી શૈલીમાં. જર્મન કવિ ગેટે કયું નાટક વાંચી ને એ નાટકને માથા ઉપર મૂકીને નાચ્યો હતો? તો કે અભિજ્ઞાન શાંકુતલમ. કયું? તો કે અભિજ્ઞાન શાંકુતલમ. મહાકવિ ભવભૂતિએ કેટલા નાટકો રચ્યા? તો કે 3 નાટકો રચ્યા ભવભૂતિએ. કઈ નાટકો પૈકી નાટકના રચયિતા મહાકવિ ભવભૂતિ છે? તો કે માલતી માધવ. ભવભૂતિએ લખેલ છે માલતી માધવ. મહાકવિ ભાસની કૃતિ? તો કે સ્વપ્ન વાસવ દત્તમ. મહાકવિ ભાસની કૃતિ કઈ છે? સ્વપ્ન વાસવ દત્તમ. દૂતવાક્યમ કોની કૃતિ કોની છે? તો કે મહાકવિ બાણની. બાણની છે દૂતવાક્યમ. ભવભૂતિની માલતી માધવ, ભાસની સ્વપ્ન વાસવ દત્તમ, દૂતવાક્યમ મહાકવિ બાણની. પછી કાલિદાસની નથી તો કે સ્વપ્ન વાસવ દત્તમ. કેમ કે સ્વપ્ન વાસવ દત્તમ છે એ કેની છે? તો કે ભાસની છે. પછી દૂતવાક્યમ, તો કે દૂતવાક્યમ કેની છે? તો કે ભવભૂતિ નથી. નૃત્યના દેવાધિદેવ કોણ ગણાય છે? તો કે નટરાજ. સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ હતા? તો કે પંડિત સારંગદેવ. સંગીત રત્નાકર પંડિત સારંગદેવ. મહાવીર ચરિતમ નાટ્યકૃતિના લેખક? તો કે ભવભૂતિ. મહાવીર ચરિતમ ભવભૂતિએ લખેલ છે. મહાકવિ ભાસના નાટકો પર કયા ગ્રંથની અસર વધુ જોવા મળે છે? તો કે મહાભારતની. ભારતમાં અતિ પ્રાચીન કલા તરીકે કોની ગણના થાય છે? તો કે જળતર કામની. ટેરાકોટા એટલે શું? તો કે કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુનું ઉત્પાદન. નીચેના ઐતિહાસિક યુગોમાં સમયમાં ક્રમ અનુસાર પ્રથમ યુગથી શરૂ કરીને અંતિમ યુગનો ક્રમ છે, જેમાં પાષાણ યુગ, તામ્ર યુગ, લોહ યુગ અને કાંસ્ય યુગ. પાષાણ યુગ, તામ્ર યુગ, લોહ યુગ અને કાંસ્ય યુગ. ગુજરાતમાં કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરતગૂંથણની કલા માટે અદ્ભુત કૌશલ ધરાવે છે? તો કે જત લોકો છે તે. જત કોમ છે તે. ગુજરાતના કયા સ્થળ પાસેથી વિવિધ આકારના નાના મોટા હકીકના પથ્થરો મળી આવેલ છે? તો કે રાણપુર. ભરતનાટ્યમ તમિલનાડુ. હકીક માટે જાણીતું સ્થળ ખંભાત. હિંડોળા માટે જાણીતું? તો કે સંખેડા. ખાસ યાદ રાખવાનું, હિંડોળા માટે જાણીતું સંખેડા. જરદોશી કામ માટે? તો કે સુરત. કુચીપુડી આંધ્રપ્રદેશ. કથકલી કેરળ. કથક તો કે ઉત્તર પ્રદેશ. ભરતનાટ્યમ તમિલનાડુ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ અને કથક તો કે ઉત્તર પ્રદેશ. ભાસની કૃતિની વાત કરીએ તો કે ભાસે કર્ણભારમ, ઉરુભંગ અને દૂતવાક્યમ લખેલ છે. ભાસે કર્ણભારમ, ઉરુભંગમ અને દૂતવાક્યમ લખેલ છે. કાલિદાસની કૃતિઓમાં માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાંકુતલમ. માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાંકુતલમ મહાકવિ કાલિદાસની કૃતિ. ભવભૂતિની કૃતિની વાત કરીએ તો કે માલતી માધવ, મહાવીર ચરિતમ અને રામચરિતમ માનસ. રામચરિત માનસ આ ભવભૂતિએ લખેલ કૃતિઓ છે. માલતી માધવ, મહાવીર ચરિતમ અને રામચરિત માનસ. મધ્યયુગના મહાન સંગીતકાર અમીર ખુસરો હતા. ભારતીય સંગીતના મુખ્ય કેટલા રાગ છે? તો કે 5 રાગ છે. કઈ કલામાં બધી જ કલાનો સમાવેશ થઈ જાય છે? તો કે નાટ્ય કલામાં. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરેલ છે? તો કે નારદે. સંગીત મકરંદ ગ્રંથની રચના નારદે કરેલ છે. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.